નિર્જલા એકાદશી વ્રત કથા 17 તારીખે નિર્જલા એકાદશી એટલે કે ભીમ અગિયારસ. હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ અને એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે. એક વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. જે વર્ષે અધિક માસ હોય છે ત્યારે તે વર્ષે 26 એકાદશી આવે છે. પ્રત્યેક એકાદશી વ્રતનું નામ અને વિશેષ મહત્વ છે. જેઠ માસના સુદ પક્ષની એકાદશીના દિવસે નિર્જલા એકાદશી મનાવવામાં આવે છે. આ વર્ષે નિર્જલા એકાદશી પર ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. નિર્જલા એકાદશી સૌથી કઠોર એકાદશી માનવામાં આવે છે, કારણ કે આ વ્રત દરમિયાન પાણી પીવાની મનાઈ હોય છે. નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી દીર્ઘાયુષ્ય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો આવો જાણીએ નિર્જલા એકાદશી કઈ તારીખે છે અને નિર્જલા એકાદશીની પૂજાની વિધિ, શુભ મુહૂર્ત અને નિર્જલા એકાદશીના મહત્વ વિશેની તમામ વિગત. નિર્જલા એકાદશી 2024માં ક્યારે છે? હિન્દુ પંચાગ અનુસાર જેઠ માસના સુદ પક્ષની એકાદશી તિથિ 17 જૂનના રોજ સવારે 4:42 થી શરૂ થાય છે, જે 18 જૂને સવારે 6:23 સુધી સમાપ્ત થશે. આથી ઉદય તિથિના આધારે 18 જૂને એકાદશીનું વ્રત રાખવામાં આવશે. નિર્જલા એકાદશી 2024 પારણા. નિર્જલા એકાદશી 12 તિથિના રોજ રાખવામાં આવે છે. આ વર્ષે નિર્જલા એકાદશીના પારણાનો સમય 19 જૂને સવારે 6:15 થી 8:10 સુધીનો છે. વિષ્ણુ મંત્ર. નિર્જલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો. નિર્જલા એકાદશીની પૂજા વિધિ. વેદવ્યાસજી નિર્જલા એકાદશીનું મહત્વ બતાવતા કહેવા લાગ્યા: એકાદશીના દિવસે ભોજન ન કરવું. પ્રાદશીના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી. ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું, પછી પોતે ભોજન કરવું. જન્ના શૌચ અને મરણ શૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું. આ સાંભળીને ભીમસેન બોલ્યા: પરમ પિતામહ, મારી વાત સાંભળો. રાજા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન નથી કરતા, અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે. ભીમસેન, તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો. પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન થતી નથી. ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા: જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું. ભીમસેન બોલ્યા: પણ પિતામહ, હું આપની સામે સાચી વાત કહું છું. એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું, તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું? મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે. આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે. આથી હે મહામુનિ, હું બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું. માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો. હું એનું પાલન જરૂર કરીશ. વ્યાસજીએ કહ્યું: ભીમ, જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે એનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું.
ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકો છો. આ સિવાય કોઈ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું, અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે. એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત એકાદશી પૂર્ણ થાય છે. ત્યારબાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું. આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું. વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે એ એકાદશીનું ફળ મનુષ્ય નિર્જલા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે. શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું કે જો માનવ બધું છોડીને એકમાત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પાપોથી છૂટી જાય છે. એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળ કાફ, વિકરાળ આકૃતિવાળા અને કાળકા રંગના દંડપાશધારી ભયંકર યમદૂતો નથી આવતા. અંતકાળમાં પિતાંબરધારી, સૌમ્ય સ્વભાવવાળા, હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મન સમાન વેગવાન વિષ્ણુ દૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઈ જાય છે. માટે નિર્જલા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું. સ્ત્રી હોય કે પુરુષ, જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સગળા નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે તે પુણ્યનો ભાગી બને છે. આ સાંભળીને ભીમસેને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. ત્યારથી એ પાંડવ એકાદશી કે ભીમ 11 નામથી વિખ્યાત થઈ.